હાલમાં કેન્ડિડા ઓરિસ નામના વાયરસની ભારતમાં એન્ટ્રી અત્યાર સુધી વિશ્વભરમાં આટલા લોકોના થઈ ચૂક્યા છે. ભારતમાં હવે અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહના દૂરસ્થ દ્વીપ પર જીવલેણ સુપરબગ કેન્ડિડા ઓરિસ મળ્યો. જાણો કેટલો છે ખતરનાક. દ્વીપ સમૂહમાં મળ્યો ખતરનાક સુપરબગ. ખુલ્લામાં રહે તો આ સુપરબગ છે જીવલેણ. સુપરબગ પર દવાઓની નથી થતી અસર. અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહના એક દૂરસ્થ દ્વીપ પર ખતરનાક અને જીવલેણ હોસ્પિટલ સુપરબગ મળ્યો છે. આ મલ્ટીડ્રગ રેસિસ્ટેન્ટ ઓર્ગેનિઝમ છે, એટલે કે તેની પર દવાઓની કોઈ અસર થતી નથી. જાણો કેટલો ખતરનાક હોઈ શકે છે આ સુપરબગ અને કેવી મુશ્કેલીઓ લાવી શકે છે. જાણો શું છે આ સુપરબગનું નામ અને પહેલી વાર ક્યારે જોવા મળ્યો. વૈજ્ઞાનિક ડો. અર્ટુરો કાસાડેવાલે કહ્યું કે આ સુપરબગનું નામ કેન્ડિડા ઓરિસ કેન્ડિડા ઓરિસ છે. તે સૌથી પહેલા 1 દશક પૂર્વે શોધાયો હતો. આજ સુધી શોધી શકાયું નથી કે તે કેવી રીતે જન્મ્યો છે અને ક્યાંથી આવ્યો છે. માનવામાં આવે છે કે કેન્ડિડા ઓરિસ સૌથી પહેલા 2009માં જાપાનના એક દર્દીમાં જોવા મળ્યો હતો. આ એક પ્રકારનું કવક એટલે કે ફંગસ છે. આ પછી તે દુનિયામાં ફેલાયો, જેના કારણે વૈજ્ઞાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા. કોને કરે છે વધારે અસર? સેટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના આધારે કેન્ડિડા ઓરિસ માઇક્રોબના કારણે લોહી સંબંધિત બીમારીથી સંક્રમણ થાય છે. ખાસ કરીને તેમાં જે દર્દીને મૂત્રનળી, ફીડિંગ ટ્યુબ્સ, બ્રીથિંગ ટ્યુબ્સ લાગી હોય તેને અસર કરે છે. તેની સારવાર એટલા માટે મુશ્કેલ છે કે આ એન્ટીફંગલ દવાઓથી બચી જાય છે. તેની પર એન્ટીફંગલ દવાની કોઈ અસર થતી નથી. એટલું નહીં, તે કોરોના વાયરસના કોઈ પણ પ્રકારના પર્યાવરણીય સતહ પર અનેક દિવસો સુધી રહે છે. જો તે હોસ્પિટલમાં પહોંચે તો પ્રલય લાવે છે. ક્યાં અને કેવી રીતે મળે છે આ સુપરબગ? આ સુપરબગની અન્ય પ્રજાતિઓ છોડ અને જળીય પર્યાવરણમાં જોવા મળે છે. ડો. કાસાડેવાલ અને તેમની ટીમે જાણ્યું કે ક્લાઇમેટમાં ચેન્જ થવાના કારણે કેન્ડિડા ઓરિસ વધારે તાપમાન અને ભેજવાળા વાતાવરણમાં રહેવાને લાયક બન્યો છે. જંગલોમાં તે આકાર લઈ રહ્યો છે. વ્યક્તિના શરીરમાં તેનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે કેમ કે તેને પૂરતું ગરમ તાપમાન મળે છે. કેન્ડિડા ઓરિસ પર થયેલા ખુલાસા બાદ દિલ્હી વિશ્વવિદ્યાલયની મેડિકલ માઇકોલોજિસ્ટ ડો. અનુરાધા ચૌધરી અને તેમની ટીમે અંદમાન આઇલેન્ડના 8 સ્થળોથી માટીના 48 સેમ્પલ અને સમુદ્રી જળના સેમ્પલ લીધા હતા. અભ્યાસમાં 2 સ્થળ પર સુપરબગની ઓળખ થઈ. આ લોકોને કેન્ડિડા ઓરિસના સેમ્પલ મીઠાવાળા લેટલેન્ડ અને સામાન્ય તટથી મળ્યા છે. જે સેમ્પલ મળ્યા છે તે મલ્ટીડ્રગ રેસિસ્ટેન્ટ છે. તેની પર એન્ટીફંગલ દવાઓની અસર થતી નથી. માનવામાં આવી રહ્યું છે કે તટ પર મળનારા કેન્ડિડા ઓરિસ ફંગલ ઝડપથી ફેલાય છે. કોને રહી શકે છે ખતરો? ગ્લોબલ વોર્મિંગના કારણે કેન્ડિડા ઓરિસ માણસોમાં પ્રવેશ કરવાની ક્ષમતા વિકસિત કરી ચૂક્યો છે. આ રીતે વાયરસ, બેક્ટેરિયા અને માઇક્રોબ તાપમાનની મદદ લઈને માણસો અને અન્ય જીવોને સંક્રમિત કરે તો તે ખતરનાક હોઈ શકે છે. સેમ્પલથી જાણવા મળી રહ્યું છે કે જે સેમ્પલથી માણસો અને સ્તનધારી જીવોને ખતરો છે તે ખુલ્લામાં ફરી રહ્યા છે. આ ખતરનાક સંદેશ છે. હાલમાં તેની પર અસર કરનારી દવા બનાવવાની રહેશે જેથી તે મહામારીનું રૂપ લે તો તેની સંક્રામકતાને ઘટાડી શકાય. પહેલાથી આવી રહી છે આ સુપરબગની સ્થિતિ. 2009-2011ની વચ્ચે દિલ્હીની 2 હોસ્પિટલથી 12 કેન્ડિડા ઓરિસ આઇસોલેટ કરાયા હતા. 2016માં તે દક્ષિણ એશિયાઈ દેશોમાં માઇક્રોબ ફેલાયો. આ સમયે લંડનની રોયલ બ્રોમ્પટન હોસ્પિટલમાં જોવા મળ્યો. 2017માં અમેરિકામાં તેના 77 કેસ આવ્યા હતા તો ન્યૂયોર્ક અને ન્યૂજર્સીના પણ 69 કેસ હતા. 2019માં આ માઇક્રોબ ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, કેનેડા, ચીન, કોલંબિયા, ફ્રાન્સ, જર્મની, ભારત, ઈરાન, ઇઝરાયલ, જાપાન, કેન્યા, કુવૈત, મલેશિયા, મેક્સિકો, નેધરલેન્ડ, નોર્વે, ઓમાન, પાકિસ્તાન, પનામા, રૂસ, સઉદી અરબ, સિંગાપુર, સાઉથ કોરિયા, સ્પેન, સ્વિટ્ઝરલેન્ડ, તાઇવાન, યુએઈ, યુકે, અમેરિકા અને વેનેઝુએલામાં પણ લોકોને સંક્રમિત કરી ચૂક્યો છે. કોને રહી શકે છે ખતરો? ગ્લોબલ વોર્મિંગના કારણે કેન્ડિડા ઓરિસ માણસોમાં પ્રવેશ કરવાની ક્ષમતા વિકસિત કરી ચૂક્યો છે. આ રીતે વાયરસ, બેક્ટેરિયા અને માઇક્રોબ તાપમાનની મદદ લઈને માણસો અને અન્ય જીવોને સંક્રમિત કરે તો તે ખતરનાક હોઈ શકે છે.
સેમ્પલથી જાણવા મળી રહ્યું છે કે જે સેમ્પલથી માણસો અને સ્તનધારી જીવોને ખતરો છે તે ખુલ્લામાં ફરી રહ્યા છે. આ ખતરનાક સંદેશ છે. હાલમાં તેની પર અસર કરનારી દવા બનાવવાની રહેશે જેથી તે મહામારીનું રૂપ લે તો તેની સંક્રામકતાને ઘટાડી શકાય. પહેલાથી આવી રહી છે આ સુપરબગની સ્થિતિ. 2009-2011 ની વચ્ચે દિલ્હીની 2 હોસ્પિટલથી 12 કેન્ડિડા આઉરસ આઇસોલેટ કરાયા હતા. 2016માં તે દક્ષિણ એશિયાઈ દેશોમાં માઇક્રોબ ફેલાયો. આ સમયે લંડનની રોયલ બ્રોમ્પટન હોસ્પિટલમાં જોવા મળ્યો. 2017માં અમેરિકામાં તેના 77 કેસ આવ્યા હતા તો ન્યૂયોર્ક અને ન્યૂજર્સીના પણ 69 કેસ હતા. 2019માં આ માઇક્રોબ ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, કેનેડા, ચીન, કોલંબિયા, ફ્રાન્સ, જર્મની, ભારત, ઈરાન, ઇઝરાયલ, જાપાન, કેન્યા, કુવૈત, મલેશિયા, મેક્સિકો, નેધરલેન્ડ, નોર્વે, ઓમાન, પાકિસ્તાન, પનામા, રૂસ, સઉદી અરબ, સિંગાપુર, સાઉથ કોરિયા, સ્પેન, સ્વિટ્ઝરલેન્ડ, તાઇવાન, યુએઈ, યુકે, અમેરિકા અને વેનેઝુએલામાં પણ લોકોને સંક્રમિત કરી ચૂક્યો છે. કોરોના મહામારી વચ્ચે દેશમાં વધુ એક બીમારીનો ખતરો. અંદમાન આઇલેન્ડમાં સંશોધકોને મળ્યો કૈન્ડિડા ઓરિસ નામનો સુપરબગ. કૈન્ડિડા ઓરિસા મોટાભાગની એન્ટીફંગલ દવાઓની નથી થતી કોઈ અસર. 2010માં આ વાયરસ મહાદ્વીપો પર ફેલાયો હતો. આ ફંગસે લોકોને શિકાર બનાવે છે જેની હ્યુમન સિસ્ટમ કમજોર હોય. અંદમાન દ્વીપ પર 8 સ્થળોથી 48 માટીના અને સમુદ્રી જળના સેમ્પલ લેવાયા હતા. આ દરમિયાન 2 સ્થળ પર સુપરબગની ઓળખ થઈ. સાલ્ટ માર્શ વેટલેન્ડ અને સમુદ્ર કિનારાથી આ સુપરબગ મળ્યો. કૈન્ડિડા ઓરિસ અંદમાન આઇલેન્ડ પર ઉત્પન્ન થયો કે બહારથી આવ્યો તે નક્કી નહીં. કૈન્ડિડા ઓરિસ પણ કોરોનાની જેમ મનુષ્યના સંપર્કથી ફેલાય છે. કૈન્ડિડા ઓરિસ શરીર પરના ઘાના માર્ગે શરીરમાં પ્રવેશે છે. શરીરમાં દાખલ થયા બાદ બ્લડ સાથે મળી જાય છે. દર્દીના તાવ અને ઠંડી લાગે છે. દવા લીધા બાદ પણ કોઈ અસર નથી થતી. કૈન્ડિડા ઓરિસથી અત્યાર સુધી વિશ્વભરમાં 110 લાખ લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે.